નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતા ધાનેરા તાલુકાની જનતામાં ભારે આક્રોશ છે, જેને લઈ આજે ધાનેરા બંધનું એલાન આપી ધાનેરામાં જન આક્રોશ સાથે જનસભા યોજી હતી. જ્યારે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન અને ટ્રેક્ટરમાં ગાંધીનગર કૂચ કરવા ગર્ભિત ચીમકી આપી છે. તો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ગામે ગામથી ધાનેરા હિતરક્ષક આંદોલનને સમર્થન પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે જણાવ્યું હતું કે ધાનેરા હિતરક્ષક સમિતિએ છેલ્લા 14 દિવસથી લોકોની માંગ અને લોકલાગણીને વાચા આપવા માટે આંદોલન ચલાવ્યું છે, જેમાં ધાનેરા બંધ, પ્રતિક ઉપવાસ, બીજા ઘણા બધા કાર્યક્રમો આવ્યા છે. ગામડે ગામડે એ કાર્યક્રમને લઈ ગામડાઓ બંધ રાખી આજે ધાનેરા હિતરક્ષક સમિતિને સમર્થન આપી રહ્યા છે. છતાં પણ કોઈ નિર્ણય સરકારે લીધો નથી, એટલે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર નિર્ણય પાછો નહીં લે તો સરકારને અભિનંદન આપીશું. સરકારનો આ નિર્ણય યોગ્ય છે અને પહેલેથી કહીએ તો 14 તાલુકાનો બહુ મોટો જિલ્લો હતો. વહીવટી સુગમતા માટે થરાદને જિલ્લો બનાવો એ અમને મંજૂર છે. અમે ખુશ છીએ. સરકારને અભિનંદન આપીશું. પૂર્વ ધારાસભ્ય આત્મવિલોપનની ચીમકી મુદ્દે કહ્યું હતું કે ન છૂટકે માણસ, મરે કે મારે. આજે જ્યારે અમારા કાર્યકર્તાઓએ ધમકીની ભાષાની વાતો કરવામાં આવતી હોય તો અમારે મરવા સિવાય કે આત્મવિલોપન કરવા સિવાય તો અમારી પાસે કોઈ સત્તા નથી. આંખમાં આંસુ અને અમારા શરીર ઉપર આગ, એના સિવાય અમારી પાસે બીજા કોઈ હથિયાર નથી. એ ચીમકી બહુ દુઃખ સાથે આપીએ છીએ. એનો અમને આનંદ નથી. અમારી સરકાર સામે અમારે આ કરવું પડે રે, એના જેવી પીડા બીજી શું હોય.